वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 48મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન પોતાના હિતને અર્થે એકાગ્ર મન કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 48મા શ્લોકમાં પોતાના સમસ્ત શિષ્યોને, પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે શાસ્ત્રોક્ત આપ ધર્મો યહ સત્વલ્પ આપદિ કરહી ચિત મદાશ્રિતે મુખ્યતયા ગ્રહિતવ્ય ન માનવૈ। અર્થાત કે અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપ ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને આપે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ ઇત્યાદિકમાં વર્ણવેલો આપતકાલીન જે ધર્મ તે અમારા આશ્રિત મનુષ્યએ અલ્પ આપતકાળમાં મુખ્યપણે કરીને ક્યારેય પણ ગ્રહણ કરવું જોઈએ નહીં। જેમ કે સ્મૃતિમાં કહ્યું છે કે આર્તો વ્રતા હે અપ્યશ્નિયાત અન્નમ વિષ્ણુ નિવેદિતમ। અર્થાત કે રોગી મનુષ્ય એકાદશી આદિ વ્રતને દિવસે પણ વિષ્ણુને નૈવેદ્ય ધરેલું અન્ન ખાઈ શકે છે। એનું કારણ શું કે ભાઈ એ રોગી છે અને રોગી હોવાથી એકાદશી આદિક વ્રતના દિવસે પણ એ ભગવાન વિષ્ણુને અર્પણ કરીને અન્ન ભક્ષણ કરી શકે છે। પરંતુ એ રોગી સિવાય બીજા કોઈએ એકાદશી આદિક વ્રતના દિવસે અન્ન ભક્ષણ કરવાનું નથી। એનું કારણ એટલું જ છે કે પેલો રોગી છે અને રોગી માટે આપતકાલીન ધર્મ જે છે એ ગ્રાહ્ય છે, પરંતુ જે સ્વસ્થ છે એ સ્વસ્થ મનુષ્યએ એ આપતકાલીન ધર્મ ગ્રહણ કરવાના નથી। એને તો એકાદશી આદિક વ્રતના દિવસે ઉપવાસ જ કરવાનો છે। આ સંબંધની અંદર બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક ચરિત્ર આવે છે। એ ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે એક સમયે કુરુ દેશમાં ઓલાની અતિશય વૃષ્ટિ થવાથી અને ઉગેલા અન્નનો નાશ થઈ જવાથી અકાલ પડી ગયો અને એને લઈને કુરુ દેશના બધા જ લોકો એ દેશ છોડીને અન્ય સ્થાન પર ચાલ્યા ગયા। તે સમયે ચક્રના પુત્ર ઉષસ્થીએ પણ નક્કી કર્યું કે આપણે પણ આ દેશ છોડીને જતા રહીએ અને એણે પોતાનો વિચાર પોતાની ધર્મપત્ની આટિકીને કહ્યું અને આટિકી પણ સંમત થઈ કે આપણે આ દેશ છોડીને જતા રહીએ। બંને જણા દેશ છોડીને ભૂખા તરસા બીજા દેશમાં જતા। માર્ગની અંદર કેટલાય દિવસના ઉપવાસી એવા ઉષસ્થીએ એક સ્થાન પર જોયું કે એક મહાવત ઉકાળેલા ચણા ભક્ષણ કરી રહ્યું છે। ઉષસ્થી એની પાસે ગયા અને મહાવત પ્રત્યે બોલ્યા કે ભાઈ, તમે પણ અમને થોડા ચણા ભક્ષણ કરવા આપો, કારણ કે અન્ન વગર અમારા પ્રાણ છૂટી જાય એમ છે। મહાવતે જોયું કે એક બ્રાહ્મણ મારી પાસે યાચના કરી રહ્યો છે। એણે પોતાના ઉચ્છિષ્ટ ઉકાળેલા ચણા એ બ્રાહ્મણ દેવતાને અર્પણ કર્યા અને ઉષસ્થી એમાંથી થોડા ચણા ભક્ષણ કરે છે અને થોડા ચણા એ પોતાની ભાર્યાને માટે રહેવા દે છે। ઉષસ્થી ચણા ભક્ષણ કરીને થોડો સ્વસ્થ થયો એટલે પેલા મહાવતે એને પોતાનું ઉચ્છિષ્ટ જલ પણ આપ્યું
ત્યારે ઉષસ્થી કહે છે કે ભાઈ તારું જલ મને ખપે એમ નથી. ઉષસ્તીની વાત સાંભળી પેલો મહાવત આશ્ચર્યચકિત થઈ ગયો અને ઉષસ્તી પ્રત્યે બોલ્યો કે ભૂદેવ, તમે અમારા ઉચ્છિષ્ટ ચણા ભક્ષણ કર્યા ત્યારે તમારો ધર્મ ભ્રષ્ટ ન થયો અને હવે તમે આ જલપાન કરવામાં એવું કહો છો કે અમારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. ત્યારે ઉષસ્તી બોલ્યો કે ભાઈ, જો હું ચણા ભક્ષણ ન કરતે ને તો મારો દેહ રહેતે નહીં. આપતકાળમાં દેહ ટકાવવાને અર્થે અમે તારા ઉચ્છિષ્ટ ચણા ભક્ષણ કરેલા હતા, પરંતુ જલ તો મને બીજા સ્થાન પર પ્રાપ્ત થઈ જશે, એટલે એ જલ હું બીજા સ્થાન પર જઈને ગ્રહણ કરી લઈશ. એટલે માટે તારો ઉચ્છિષ્ટ જલ અમે ગ્રહણ કરવાની ના પડી. આ પ્રમાણે જ્યારે ઉષસ્તીએ કહ્યું એટલે મહાવતને બધી વાત સમજાઈ ગઈ. પછી તો ઉષસ્તી પોતાની ભાર્યા પાસે આવે છે અને એને પણ ચણા ભક્ષણ કરાવે છે અને પછી એ બીજા સ્થાન પર જતા રહે છે. આ પ્રમાણે ભક્તો આપતકાળમાં પ્રાણ ટકાવવાને અર્થે ઉષસ્તીએ પેલા મહાવતના ઉચ્છિષ્ટ ચણા પણ ભક્ષણ કરેલા હતા, પરંતુ એ આપતકાલીન ધર્મ હતો. હવે ઉષસ્તી જેવા આપ્ત પુરુષે ચતુર્થ વર્ણના મહાવતના ઉચ્છિષ્ટ ચણા ભક્ષણ કર્યા એનું જોઈને કોઈ પણ વ્યક્તિએ કોઈનું ઉચ્છિષ્ટ ગ્રહણ નથી કરવાનું. ચાહે કોઈ વ્યક્તિ શુદ્ર હોય તો એ શુદ્ર એ પણ પોતાનાથી ઉચ્ચ વર્ણના મનુષ્યનું ઉચ્છિષ્ટ ગ્રહણ નથી કરવાનું. અને કોઈક વ્યક્તિ બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણે પણ પોતાનાથી કનિષ્ઠ વર્ણવાળા કોઈ પણ મનુષ્યનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરવાનું નથી. આપતકાળના ધર્મ જે છે એ ભિન્ન છે અને સુકાળના ધર્મો જે છે એ ભિન્ન છે. માટે ભક્તો આપતકાળના ધર્મો જે છે એ કેવલ આપતકાળની અંદર જ આચરણમાં લાવવાના છે. જ્યારે સુકાળ હોય ત્યારે સુકાળની અંદર એ આપતકાળના ધર્મ આચરણમાં લાવવાના નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીંયા શિક્ષાવચનની અંદર કહી રહ્યા છે. માટે બધા જ ભગવત ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે. આપતકાળના ધર્મ આપતકાળના સમયે જ આચરણમાં લાવવાના છે, પરંતુ સુકાળની અંદર એ ધર્મ આચરણમાં લાવવાના નથી. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.